ન દંભના પાખંડ, સત્ય બોલીશ હૃદય નીચોવી નીચોવી. મિત્રો, તમે જોતા હશો કે તમારી આસપાસ મૂર્ખ જાંગડ લોકો ખુશ છે, બુદ્ધિજીવી દુઃખી છે. કેમ કે બુદ્ધિજીવી ઓવરથિંકિંગ કરે છે, જાંગડ ઓવરથિંકિંગ કરતો નથી. ઓવરથિંકિંગ કરતો નથી એટલે એની પર્સનાલિટી વધુ આકર્ષક લાગે છે, યા જીવનના યુદ્ધમાં વધુ સારી રીતે લડી શકે છે. એટલે ઘણીવાર કહેવામાં આવે છે ને કે મૂર્ખાઓના આત્મવિશ્વાસની કમી નથી અને બુદ્ધિજીવીઓના ઓવરથિંકિંગની કમી નથી. એટલે બુદ્ધિજીવી છો, મને સાંભળો છો, નિશ્ચિત બુદ્ધિજીવી છો. IQ 10 છે તો જ આ ચેનલ ઉપર હોય. આને સબસ્ક્રાઈબ કરો. તો આ વિડીયો ખાસ તમારા માટે છે કે આપણે આપણી બુદ્ધિનો પ્રયોગ આપણી વિરુદ્ધ નથી કરવાનો. તમે બુદ્ધિજીવી છો તો અહીંયા આપણે રાજાની જેમ જીવીશું, આપણે રેડ બિલ બનીશું, આપણે મિથ્યા વાતોથી છૂટીશું, જીવનને ઉત્સવ બનાવીને એક એક પળ એક એક ક્ષણને જીવીશું. જીવનના તમામ પાસાઓને પરમાત્માએ સજાવેલા બગીચામાં તમામ પુષ્પોની સુગંધ લઈશું. જીવનનું એક પણ એવું પાસું નહીં હોય કે એને આપણે છોડીશું. આપણે ઉત્કૃષ્ટ પતિ બનશું, આપણે ઉત્કૃષ્ટ પ્રેમી બનશું, ઉત્કૃષ્ટ સંભોગ કરીશું, ઉત્કૃષ્ટ રીતે આર્થિક વ્યવસ્થાઓને બધું જ કરીશું. કોઈ પણ જીવનનો આયામ ન છૂટવો જોઈએ. તો બુદ્ધિજીવી તમારા માટે અભિશાપરૂપ નહીં, વરદાનરૂપ બનવું જોઈએ. અને દરેક બુદ્ધિજીવી માણસ જો પોતાના ઉપર કામ નહીં કરે, તમે બુદ્ધિજીવી છો, યુ હેવ ટુ ડુ એક્સરસાઇઝ. તમારે એક્સરસાઇઝ કરવી પડશે, મેડિટેશન કરવું પડશે, તમારા વિચારોનો સાક્ષી બનવું પડશે, કમસે કમ 15 મિનિટ. કેમ કે બીજા કરતાં તમારી વિચારવાની ક્ષમતા વધુ છે અને એના કારણે તમે એ લોકોને જે વસ્તુઓનો અનુભવ થતો નથી, કારણ કે એમનામાં અમુક પ્રકારની સંવેદનાઓ નથી હોતી જે સંવેદનાઓ તમારી અંદર હોય. એટલે તમે બધું બહુ જ અનુભવ કરો છો અને આના કારણે ઓવર થિંકિંગ. એક બુદ્ધિજીવી માણસ રોજના 2 લાખ વિચાર કરે, એક જાંગડ માણસ લોગના 50,000 વિચાર પણ નથી કરતો. તો અંતે અસ્તિત્વ પ્રકૃતિ ક્રૂર છે એવું નથી જોતી કે તમે બુદ્ધિજીવી છો તો સારા છો. એને ઓછું, જે ઓછું વિચારે, આહાર નિંદ્રા ભય મૈથુનના તળે જીવે, ભૂખ લાગી ખાઈ લીધું, ઊંઘ આવી સૂઈ ગયો, સંભોગની ઈચ્છા થઈ સંભોગ કરી લીધો. પ્રકૃતિને અસ્તિત્વને આ જ લોકો ગમે છે, કારણ કે આ જ એની વ્યવસ્થા એ છે. વિચારતા રહેવું, આ બધું કરતું રહેવું, એ તો તમારી કોગ્નિટિવ સ્કિલ 3 લાખ વર્ષ પહેલાં તમે છૂટા પડ્યા પ્રાઇમેટ્સથી, ધીરે 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 તમારી જે વિચારવાની શક્તિ પેદા થઈ. તો અસ્તિત્વને બહુ એનાથી લેવા દેવા નથી. તમે કેટલા બુદ્ધિજીવી છો, તમે કેવા સારા નિબંધ લખો છો, કેવું સારું બોલો છો. અસ્તિત્વને અહીંયા જાગડ લોકો પસંદ છે. મતલબ અસ્તિત્વની જે આહાર નિંદ્રા ભય મૈથુનવાળી જે વ્યવસ્થાઓ છે ને, એમાં જાગડ વધુ ફિટ બેસે છે તમારા કરતાં. એટલે તમારી બુદ્ધિનો પ્રયોગ કરો. બુદ્ધિજીવી છો, બુદ્ધિનો પ્રયોગ કરીને મસ્ત જીવન જીવો. આચાર્ય રજનીશ કહેતા ના કે બુદ્ધિનો પ્રયોગ કરી જીવનને રોજ ઉત્સવ બનાવી લો. બુદ્ધિનો પ્રયોગ કરો, છૂટો જાતિ બિરાદરીના તંબુઓથી. બુદ્ધિનો પ્રયોગ કરી છૂટો લગ્નના તંબુઓથી. બુદ્ધિનો પ્રયોગ કરી છૂટો સગા સંબંધીની મેટ્રિક્સથી. બુદ્ધિનો પ્રયોગ કરી મિથ્યા મોહ આસક્તિના જાળાથી બચો. બુદ્ધિ તો હોય તો ઉપયોગ કરી ઉલટાનું વધુ સારું જીવવાનું હોય. અંગ્રેજોની જેમ, અંગ્રેજો એમની બુદ્ધિનો ઉપયોગ કરી દુનિયા ઉપર રાજ કર્યું. તમે ભારતીયો તમારી બુદ્ધિ ઉલટાની તમારી બુદ્ધિનો દુરુપયોગ કરી તમે ફસાતા જાઓ છો મિથ્યા વાતોની અંદર. એટલે દુનિયા માટે, દુનિયામાં બુદ્ધિજીવીઓ ભલે હેરાન થતા હોય, પણ મને સાંભળો છો, આ ચેનલ ઉપર છો તો આપણે ખુશ થવાનું છે, લાલ ટમાટા જેવું થવાનું છે. એટલે બુદ્ધિનો સદુપયોગ કરવાનો છે મારા વાલીડાઓ. બુદ્ધિને અભિશાપરૂપ નહીં બનવા દઈએ, વરદાન જ બનાવીશું. તો બુદ્ધિનો આ રીતે પ્રયોગ કરો કે જે એક જાગડ માણસ, એક NPC માણસ, એક નર્ડ પ્રકારનો માણસ, જે પરેશાન થશે વસ્તુ, જો કે એ તો નથી બહુ પડતા, બુદ્ધિજીવી જ વધુ, પણ છતાં એ લોકો ક્યાંક ને ક્યાંક કોઈક મેટ્રિક્સમાં ફસાશે. આપણે તો કમસે કમ આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને જીવનને વધુ સરળ બનાવવાનું છે. એટલે આજથી રોવા ધોવાનું બંધ. ઘણા લોકો એવું કહેતા હોય છે મને કાઉન્સિલિંગ કોલમાં, આના કરતાં તો હું ઓછી બુદ્ધિનો હોત તો સારું હતું, મને બહુ ખબર ન પડતી હોત તો સારું હતું. તો ભાઈ એ બુદ્ધિજીવી હોવ અભિશાપરૂપ ત્યાં સુધી છે જ્યાં સુધી તમે તમારી ઉપર કામ ન કરો. તમે તમારી ઉપર કામ કરો તો એ જ બુદ્ધિથી પ્રધાનમંત્રી બની શકાય, એ જ બુદ્ધિથી ઘણું બધું થઈ શકે. એ બધા કંઈ કોઈ બુદ્ધિ વગરના માણસો છે જે આ દેશને ચલાવે છે, આ વિશ્વને ચલાવે, બધા બુદ્ધિજીવી છે. બાકી તો ડિક્ટેટર હોય, ટાયરન્ટ તાનાશાહ હોય બુદ્ધિ વગરનો, પણ ભારતમાં તો એવું છે નહીં. ડેમોક્રેટિક વ્યવસ્થાઓમાં તો એક બુદ્ધિજીવી માણસ જ. પણ એ લોકોએ પોતાની બુદ્ધિનો એવો પ્રયોગ કર્યો પોતાના માટે, પોતાના વિરુદ્ધ નહીં. તમે તમારી બુદ્ધિનો, તમારા ઓવર થિંકિંગનો તમારી વિરુદ્ધ ઉપયોગ કરો છો, વિચાર કરીને.
તો બુદ્ધિજીવી છો તો થોડાક મજબૂત બનો યાર. એક્સરસાઇઝ, મેડિટેશન કરો, પોતાના ઉપર કામ કરો, કોન્ફિડન્સ આવશે. આ બંને ભારતમાં 99% લોકો એક્સરસાઇઝ નથી કરતા યાર. તો જ્યાં સુધી એક્સરસાઇઝ રોજિંદી નહીં કરો, ધ્યાન નહીં કરો રોજિંદુ, તમારી બુદ્ધિ, તમારા વિચારો, તમારું મન, તમારી વ્યવસ્થાઓ તમારા વિરુદ્ધ જ કામ કરશે. તો બુદ્ધિજીવી છો તો પોતાના ઉપર કામ કરો, પોતાના ઉપર કામ કરો, નહીંતર ખતમ થઈ જશો. એના કરતાં જાંગળ કમસે કમ સારી રીતે પાર પડી જશે. તમે ફસાયેલા લોકો છો, વલ્નરેબલ છો, તમે દોધારી તલવાર છો. તમે જો તમારા ઉપર કામ નહીં કરો તો તમે ખતમ થઈ જશો. પેલો જાંગળ કમસે કમ ખતમ નહીં, મોટો નહીં બને કંઈ નહીં, ખતમ નહીં થાય. તમે કાં તો મોટા અને મહાન બનશો, કાં ખતમ થશો. તમારી પાસે કોઈ રસ્તો નથી. અંડરવર્લ્ડ જેવું એક વખત જઈ શકો, નીકળી ન શકો ને એવું, તમારી પાસે કોઈ બીજો રસ્તો નથી. તમે કાં મહાન બનવા માટે પેદા થયા છો, અથવા કંઈક વિશિષ્ટ કરવા માટે, અથવા તો ખતમ થવા માટે. આ જ છે. અને આ વાત ઘણા બધા લોકોને પચે ન પચે, આ જ બ્રહ્મ સત્ય છે મિત્રો, આ જ બ્રહ્મ સત્ય. તમારી બુદ્ધિનો જો તમે ઠીક પ્રયોગ નહીં કરો, એક્સરસાઇઝ નહીં કરો, મેડિટેશન નહીં કરો, વિચારો, ભાવનાઓ, સંવેદનાઓને નિયંત્રિત નહીં કરો, અને બુદ્ધિપૂર્વક ખોટી મીઠિયા વાતોથી નહીં બચો, જાગળને વાંધો નહીં આવે. એની એટલી બધી ખબર જ નથી પડતી કોઈ મારો ઉપયોગ થાય છે. તમને તો પાછી બધી ખબર પડે કે ચૂનો લાગી ગયો, પીછવાડામાં દંડો ફિટ થઈ ગયો, મૂળો બટકી ગયો, આ બધું તમને ખબર પડે છે. તમે વધુ વલ્નરેબલ, મેં કીધું ને, શબ્દ પ્રયોગ કર્યો, વલ્નરેબલ. મને સાંભળો છો તો કમસે કમ આનો પ્રયોગ કરી યાર. મિનિમલિઝમને અપનાવો. હા, ભૌતિકવાદી જે વ્યવસ્થાઓ છે, મૂડીવાદી રાક્ષસ છે, જે તમને હેરાન પરેશાન કરી રહ્યો છે, બિલ્સ પે કરાવે છે, ગધેડાની જેમ દોડાવે છે, મીઠિયા રીતિ રિવાજો, સગા સંબંધીઓ, અલગ અલગ પ્રકારની, જ્યાં કોઈનું છે નહીં. હું કહું છું ને, લિસ્ટ બનાવો, તમારું કોઈ છે નહીં. હા, તો ખાલી તમને બધું બહાર આભાસ થાય છે, દંભ પાખંડ છે. કોઈની પડખે મુસીબતમાં ઊભું જ નથી રહેતું. સગા સૌ સુખના હોય છે. એટલે જો લોકો જન્મથી ગર્ભ શ્રીમંત છે એને મારી વાતો નહીં સમજાય, પણ તકલીફ આવશે ત્યારે તમને પણ સમજાવશે. તમે રાતોરાત ઘોષણા કરો ને, ઘોષણા કરો કે તમે બેંકરપ્ટ થઈ ગયા છો, પતી ગયા, પછી જુઓ લોકોનો વ્યવહાર. તો આ દુનિયાની કેટલી ક્રૂર હકીકતો છે મિત્રો. તો બુદ્ધિનો પ્રયોગ કરી અને આપણે આપણા જીવનને વધુ સરળ બનાવવાનું છે, વધુ આનંદિત બનાવવાનું છે, વધુ ખીલવવાનું છે, અને મસ્ત મજામાં લાલ ટમાટા જેવું રહેવાનું છે. બુદ્ધિનો પ્રયોગ કરી ક્યાંક સોસાયટીમાં રહેવા ગયા હોય તો બધા જોડે જોડાવાનું નથી. જેટલા જોડાશો લોકો તમારા જીવન. ભારતમાં મેનર્સ નથી, તમારી સીધી પ્રાઇવસીમાં ગુમશે. ભારતમાં કામ સિવાય કોઈની સાથે વાત જ ના કરાય. ભારતમાં કામથી કામ રખાય, કામ સિવાય કોઈની સાથે જોડાવાય જ નહીં. નહીં તો આ બધી જ વાતો તમારી વિરુદ્ધ કામ કરશે. આ નક્કી છે, લખી રાખો. એટલે બુદ્ધિનો પ્રયોગ કરો. બુદ્ધિનો પ્રયોગ કરીને આપણે બચવાનું હોય. તમે તો સારા બુદ્ધિજીવી જ વધુ મેટ્રિક્સમાં પડે. જાંગળ તો તોય ઓછો પડે. બુદ્ધિજીવી જ જોવું અમદાવાદમાં સમાજના સંમેલનો કરતો ફરે, બુદ્ધિજીવી જ ફ્લેટ સોસાયટીની અંદર ચેરમેન બને, આ સંગઠનને ફલાણું, એને એમ કે મોટો ભાત હોય, લોકેશન હોય, ફસાય. ભારતીય દંભી પાખંડી સ્વાર્થી બે કોડીના લોઅર વેલ્યુ લોઅર ટ્રસ્ટ સમાજથી તો બને એટલું દૂર રહેવાનું હોય. જે 4-5 લોકો જન્મથી અનિવાર્ય હોય, છૂટકો ન હોય, કાકા કાકી, મામા મામી, ફોફાઈ બાન, જે કંઈ, એ સિવાય તો યાર કોઈ તમારા જીવનનો હિસ્સો જ ન હોવું જોઈએ. જીવન થોડું 1000 વર્ષનું છે. ઝીંગુર મરકટ, કીડા મકોડા, કીટ પતંગિયા, ચામા ચીડિયા, ચિલ્લર ચમન ચોમું, તારી પાસે 1000 વર્ષનું જીવન છે. 70-80 વર્ષનું નાનકડા પાણીના પરપોટા જેવું ક્ષણભંગુર જીવન. હવે એમાં તું આટલો બધો આ સંમેલન ને પેલા લોકો ફલાણી બેનપણી, ફલાણા બેનપણ, ઢોંકણું ને મારા સમાજના, અમારા, આ બધું કરીશ તો સમય પર તો બુદ્ધિનો પ્રયોગ કર ને. બુદ્ધિનો પ્રયોગ કર કે કોઈ સાથે બહુ ન જોડાવાય. નાનકડું જીવન છે ને, એમાં હું તમને કહું, તમને 3 કલાક આપું. તમે કોઈ રાઈડમાં, વોટર પાર્કમાં ગયા તો 3 કલાકમાં તમે 2000 રૂપિયાની ફી ચૂકવી હોય તો તમે વધુને વધુ રાઈડમાં મજા કરી લો કે લોકો જોડે વાતો કરવા માંડો. ત્યાં કોઈ સગા સંબંધી મળી જાય એની જોડે તમે વાતો કરવા લાગો કે તમે વધુ રાઈડમાં બેસો ને મોજ કરો. તમે કહેશો સ્વાભાવિક, અમે તો ત્યાં નાહવા ગયા હતા તો પર્પસ ઉપર રહીશું ને. તો એટલું જ. આ તમે અહીંયા એક ભગવાને સજાયેલા બગીચામાં, વોટર પાર્કમાં, એમ્યુઝમેન્ટ પાર્કમાં આવ્યો છો તો અહીંયા મજા કરી લો ને. ઓલીન, ફલાણીન, ઢોંકણીન, પંથ સંપ્રદાય બધા ડેંડવાળા બહુ ન પડશો. એ પણ એક મોટું ડેંડવાળું પંથ સંપ્રદાયવાળા લોકોનું. મીઠિયા વાતોમાં તમને ઉલઝાવે છે, જીવનના આનંદથી વંચિત કરે. એ વાતોનું કોઈ મૂલ્ય નથી. એ વાળામાં એ વાતો સુગર કોટેડ તમને વાઘના કુલા ફાડી નાખે એવી સારી લાગે. બાકી એ વાતોનું કોઈ મૂલ્ય નથી વાસ્તવિક જીવનની અંદર. જીવનની હકીકતો પોતાની છે. તો બુદ્ધિનો પ્રયોગ વરદાન રૂપે કરો.
એને અભિશાપરૂપ ન બનાવશો. લવ યુ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ, હાઇટ માય વિડીયો, કમેન્ટ. ડિસ્ક્રિપ્શનમાં જઈ અને મને કાઉન્સેલિંગ કોલ લઈને સહયોગ કરી શકો છો, અને મેમ્બરશિપ લો. મેમ્બરશિપ લઈ અને પણ તમે મારા આ કાર્યને સહયોગ કરી શકો છો. લવ યુ.